ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઘણા વખત પછી આપણે મળીએ છીએ. થોડી તબિયત મારી ખરાબ હતી, જેના લીધે આપણે રિવિઝન વિડીયો થોડા જોયા હતા, બરાબર? તો 12મો પાઠ આપણે રિવિઝનમાં જોયો અને 12મા પાઠમાં વિદ્યુત પ્રવાહ માટેનો આખો વિડીયો હતો અને એના દાખલા હતા, જે ખાસ આઈએમપી છે અને એટલા માટે તમને રિવિઝન કરવા માટે આપ્યા હતા. બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ તમને ફરી વાર લખવા માટે આપ્યા હતા, તો બધાને થઈ ગયા હશે, બરાબર? એની પછી આપણે 14મો પાઠ ચાલુ કર્યો. 14મા પાઠમાં આપણે થોડું રિવિઝન જોઈ લઈએ. એ પહેલાં તમારી પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થાય છે, તો એનો કેટલોક અભ્યાસક્રમ આપણે જોઈ લઈએ કે પ્રથમ સત્રમાં તમારે પહેલો પાઠ, બીજો પાઠ, છઠ્ઠો, 7મો, 10મો, 12મો અને 14મો, 7 પાઠ તમારે રહેશે. 80 માર્કની ટોટલ પરીક્ષા રહેશે, બરાબર? 80 માર્કની અંદર પ્રશ્ન 1માં એક માર્કવાળા પ્રશ્ન રહેશે, 16 માર્કના, એટલે 16 પ્રશ્ન રહેશે. પ્રશ્ન 2 ની અંદર 2 માર્કવાળા પ્રશ્ન રહેશે. ટોટલ 10 પ્રશ્ન હશે, એટલે 20 માર્ક્સનો આ સવાલ છે તમારો. પછી છે પ્રશ્ન 3 માર્કવાળા 8 ક્વેશ્ચન તમારે આવશે, બરાબર? અને પ્રશ્ન 4 4 માર્ક્સ વાળા 5 પ્રશ્નો તમારે રહેશે. એમ થઈને ટોટલ તમારે 80 માર્કનું પેપર રહેશે. સમય એનો 3 કલાક. બોર્ડની પરીક્ષાની જે પેપર સ્ટાઇલ છે એ જ પ્રમાણે તમારી આ પેપર સ્ટાઇલ છે અને તમારે એ જ પ્રમાણે બોર્ડની રીત પ્રમાણે જ આ પેપર લખવાનું રહેશે, બરાબર? તો 14મા પાઠનું થોડું આપણે રિવિઝન કરી લઈએ. ચૌદમો પાઠ છે આપણા નૈસર્ગિક સ્ત્રોતો. તો નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? નૈસર્ગિક સ્ત્રોતનો અર્થ શું થાય? કુદરતમાંથી, નિસર્ગમાંથી મળી આવતા હોય એવા સ્ત્રોતો. સ્ત્રોતોમાં 2 પ્રકાર છે, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો કે પુનઃપ્રાપ્ય એટલે શું? કે પુનઃપ્રાપ્ય એટલે જેને વારે વારે આપણે વપરાયા પછી પણ મેળવી શકીએ છીએ, તેને આપણે પુનઃપ્રાપ્ય કહેશું. પુનઃ અપ્રાપ્ય એટલે એવા સ્ત્રોતો કે જે એકવાર વપરાઈ ગયા પછી ફરીવાર એને મળવાની કોઈ સંભાવના નથી, ફરીવાર આપણે એને પાછા મેળવી શકતા નથી, એને આપણે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો કહીશું. ઉર્જા શું મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનમાં? તો કે ઉર્જા વગર આપણું જે આધુનિક જીવન છે એ ક્યાંય કશું જ કામનું નથી. કોઈ પણ વસ્તુ તમે જુઓ તો ઉર્જા તો એમાં મહત્વની છે. આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ 9મા ધોરણમાં ભણી ગયા. તમારે 10મામાં આ નિયમ ક્યાંય લખેલો નથી, પણ 9મામાં તમે ભણી ગયા છો, એની ઉપરથી તમને 10મામાં ઉર્જા સંરક્ષણનો નિયમ પૂછી શકે છે. તો એનો નિયમ ફરી એકવાર કહી દઉં. કોઈ પણ ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી, પરંતુ ઉર્જાના એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. આમ સમગ્ર બ્રહ્માંડમાં આવેલો કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે, બરાબર? આ આખો ઉર્જા સંરક્ષણનો નિયમ ઉપરથી જ તમારે 10મા પાઠના, 12મા પાઠના અને હજી આગળ ચુંબકવાળા પાઠ છે એના પણ દાખલા આ જ નિયમ ઉપરથી આવે છે. એટલે આ નિયમ આપણે યાદ રાખવો જરૂરી છે. ઉર્જાના કેવી રીતે આપણને મળે છે? તો કે ઉર્જા મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે પહેલાં આપણે ઉર્જા મેળવવા માટે એના ઘણા બધા ઉપાયો છે. એમાં આપણે પરંપરાગત સ્ત્રોતમાં અત્યારે પહેલાં જોઈએ તો પરંપરાગત સ્ત્રોત એટલે શું? ઉર્જાના પરંપરાગત સ્ત્રોત એનો મતલબ કે આપણે વર્ષોથી મેળવતા આવીએ છીએ એવી પ્રણાલી કે વર્ષોથી એ જ ઉર્જાના સ્ત્રોત તરીકે જાણીતા છે એવા કયા? તો કે પેટ્રોલિયમ. હવે પેટ્રોલિયમ ક્યાંથી મળે છે?
તો પેટ્રોલિયમ જે છે એ અશ્મિ બળતણ કહેવાય છે. અશ્મિ એટલે શું? પ્રશ્નોમાંથી પ્રશ્ન ઉદ્ભવતા રહે છે અને એ પ્રશ્નોના જવાબ આપણને આવડવા જોઈએ. બરાબર? તો વર્ષો પહેલાં, લાખો કરોડો વર્ષો થાય અશ્મિ બળતણ બનવા માટે. તો પહેલાં સજીવો, એમાં વનસ્પતિ, પ્રાણી, માણસ બધા જ આવી જાય. એવા જે સજીવો છે તે કોઈ કુદરતી આફતના કારણે જમીનના સ્તરમાં દટાયેલા હોય છે. તો જમીનના સ્તરમાં જ્યારે દટાય છે ત્યારે એની ઉપર થરના થર બાજી જાય છે. તો જમીનનું આ દબાણ એટલે ભૂતાપીય દબાણ. અને જમીનની નીચેના ભાગમાં લાવા છે. એ આપણને બધાને ખબર છે કે જમીનના તળમાં લાવા છે, ઉર્જા છે, તાપમાન છે. એટલે ઉપરથી ભૂતાપીય દબાણ અને નીચે ભૂતાપીય ઉર્જા બંને ભેગા થઈ અને સજીવોને અશ્મિ બનાવે છે. એ અશ્મિઓને જ્યારે ખોદવામાં આવે છે, ખોદકામ દરમિયાન આ અશ્મિઓના કેટલાક અવશેષો આપણને મળે છે, જેના ભાગરૂપે આપણને ખબર પડે છે કે લાખો કરોડો વર્ષો પહેલાં વનસ્પતિ કંઈક આવી હતી, કે પ્રાણીઓ કંઈક આવા હતા, કે માણસો કંઈક આવા હતા. આપણે જે લોથલ જોયું હશે તમે, અને કદાચ સાંભળ્યું હશે, સમાજ વિદ્યામાં આવી ગયું. લોથલ જે છે ધોળકા પાસે આવેલું છે, તે આખું જમીનમાંથી જ મેળવવામાં આવ્યું છે. અને એ લોથલ જે હડપ્પીય સંસ્કૃતિનો એક ભાગ છે, જેથી આપણને ખબર પડી કે વર્ષો પહેલાં પણ આપણી સંસ્કૃતિ જે છે એ જીવિત હતી. અને એ સંસ્કૃતિમાં માણસો પાકી સુએજ નહેર જેવી વ્યવસ્થા ધરાવતા હતા. એટલે તમે વિચારો કે વર્ષો પહેલાં પણ આપણે અત્યારે જે સુવિધાઓ ભોગવીએ છીએ એવી જે અમુક સુવિધાઓ છે એ તો પરંપરાગત ચાલતી આવે છે. બરાબર? તો એવી રીતના આ અશ્મિઓ મળ્યા. એ એકદમ રગડા જેવું તેલી રગડા જેવું પ્રવાહી છે. એમાંથી અલગ અલગ નિસ્યંદન કરીને એમાંથી જેટલા પણ તત્વો છે એ બધાને છૂટા પાડ્યા. કુદરતી વાયુ છે, ઊંજણ તેલ છે, બળતણ તેલ છે, પેરાફિન છે, ગ્રીસ છે, એવા ઘણા બધા વસ્તુઓ અંદર ભેગી થયેલી છે જેને આપણે છૂટી પાડીએ. વિભાગીય નિસ્યંદન આપણે 6થા ધોરણથી ભણતા આવીએ છીએ. 6થામાં પણ આ સવાલ હતો, 7મામાં પણ હતો, 8મામાં પણ હતો, 9મામાં આ સવાલ નથી, 10મામાં પાછો છે એ સવાલ. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન તમારે કાર્બનના જ્યારે પણ પાઠ ચલાવવાના આવશે ત્યારે એ સવાલ આવશે તમારે. એ જૂનો સવાલ છે એ જ છે, ખાલી થોડું ઘણું અંદર ઉમેરેલું છે. તો શું કરે છે તો કે એમાં એક મોટી ટાંકીમાં નીચેથી તાપમાન આપે છે, ઉપરથી પેટ્રોલિયમ આખું નાખે અને એમાંથી અલગ અલગ ટાંકીમાંથી અલગ અલગ નળી દ્વારા નીચે પાત્ર ગોઠવેલા છે કે જેમ જેમ એના તાપમાનથી છૂટું પડશે જે તત્વ તે એ પાત્રની અંદર છૂટું પડશે. સૌથી પહેલાં એમાં એલપીજી એટલે કે રાંધણ ગેસ અને સીએનજી એટલે કે આપણે જે વાહનોમાં વાપરીએ છીએ એ ગેસ છૂટા પડે છે અને એનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ. પછી ધીમે ધીમે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ગેસોલિન, ઊંજણ તેલ, પેરાફિન, ગ્રીસ અને સૌથી છેલ્લે રગડા જેવું એક પ્રવાહી જે છે એને આપણે આસ્ફાલ્ટ એટલે કે ડામર કહીએ છીએ. પહેલાંના જમાનામાં ડામરનો શું ઉપયોગ છે એવી કોઈને ખબર નહોતી. ધીમે ધીમે ખબર પડવા માંડી કે ડામરથી પણ પાકા સડકો અને રસ્તાઓ બની શકે છે. એટલે લગભગ 1857ની સાલમાં આ ડામરનો ઉપયોગ જાણવા મળ્યો. ત્યાં સુધી ડામરને વેસ્ટેજ તરીકે ફેંકી દેતા હતા. તો જર્મન અને સ્વીડિશના 2 વૈજ્ઞાનિકોએ ડામરનો ઉપયોગ કીધો અને આપણે એમાંથી પાકી સડકો બનાવીએ છીએ. એટલે આપણે વેસ્ટેજ પણ કશું જવા દેતા નથી. આ પ્રમાણે આખું અશ્મિ બળતણ બને. હવે પરંપરાગત આપણી ઉર્જા કઈ છે તો કે પેટ્રોલિયમ છે, આપણને ખબર છે. પણ આ ઉર્જા કેવી છે? પુનઃ અપ્રાપ્ય છે. એટલે કે તે વપરાઈ જશે, ફરી પાછી આપણને મળવાની નથી, કારણ કે એને બનતા લાખો કરોડો વર્ષ થાય છે. એટલે ફરી પાછી એ બનવાની નથી. તો એની માટે આપણે શું કરવું જોઈએ? તો એના આપણને ખબર છે ઉપાયો. વિવેકપૂર્ણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો જ્યાં જરૂર ન હોય ત્યાં આગળ આપણે લાઇટ, પંખા કેવું ચાલુ ન રાખવું જોઈએ.
બરાબર, કારણ કે એનાથી જ ઉપયોગ થાય છે, વિદ્યુત ઉર્જા મળે છે આપણને. હવે આ જે વનસ્પતિમાંથી આપણને જે લાકડું મળે છે એ લાકડાને આપણે સળગાવીએ છીએ, તો એનું મૂળ સ્વરૂપ જે છે એ સળગી જાય એટલે એની અંદર ઓક્સિજનનો ભાગ છે સળગી જાય એટલે ધુમાડો બધો નીકળી જાય. પછી છેલ્લે જે રહે છે જેને કોલસો આપણે કહીએ છીએ અને વૈજ્ઞાનિક ભાષામાં એને ચારકોલ કહેવાય. એ કોલસાનો પણ ઉપયોગ થાય છે થર્મલ પાવર સ્ટેશનમાં, કોલસાનો ઉપયોગ થાય અને બીજી ઘણી બધી જગ્યાએ એ કોલસાનો ઉપયોગ ઉર્જા તરીકે કરવામાં આવે છે. એટલે ઉર્જા મેળવવાના એક સ્ત્રોત તરીકે એ કોલસાનો ઉપયોગ થાય છે. પહેલાંના જમાનામાં ઇસ્ત્રી જે હતી એ ઇસ્ત્રી કેવી હતી, એની અંદર સળગતા કોલસા નાખો અને એના તાપથી નીચે ઇસ્ત્રી થતી. હવે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, પહેલાં નહોતી. બરાબર, તો એ વિડીયો ચાલુ છે, વિડીયો ચાલુ છે ગૌતમ. તો એવા પરંપરાગત સ્ત્રોતો જે છે એમાં ચારકોલ જે છે મહત્વનો છે. તો ચારકોલ શું કામનો છે? તો ચારકોલ જે છે એ વનસ્પતિ અને પ્રાણીજ પેદાશમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી એ ચારકોલ જે છે એ ચારકોલનો ઉપયોગ આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે મેળવીએ છીએ. બરાબર, હવે પરંપરાગત સ્ત્રોતમાં બીજા કયા આવે તો કે આપણે મૂળ શું જોઈએ છે તો કે આપણને પવન ઉર્જા. પવન ઉર્જા ડાયરેક્ટ આપણે કોઈ ઉપયોગ નથી, પણ પવન ઉર્જામાંથી આપણે શું મેળવી શકીએ છીએ? વિદ્યુત ઉર્જા. પવન ઉર્જામાંથી આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. તો કે કેવી રીતે? આપણને બધાને ખબર છે પવનચક્કી, બધાએ જોયેલી છે. એ પવનચક્કી જે છે એ પવનચક્કી એના પવનની ઝડપ એટલે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની ઓછામાં ઓછી હોવી જોઈએ. તો પવનચક્કીના જે એકદમ તોતિંગ પંખાઓ છે તે ગોળ ફરે છે અને એક આ રીતનું છે, આપણે જોયેલું હતું. આ સંગ્રાહક છે. આ પંખાઓ ફરે છે અને એના ફરવાથી પવન ઉર્જામાંથી એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ અને અહીંયા આગળ સંગ્રાહક છે ત્યાં આગળ એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય છે અને પછી એનો ઉપયોગ આપણે વિદ્યુત તરીકે લઈએ છીએ. બરાબર, શું કામ આવે છે તો કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે. પણ પવન ઉર્જા કેવી જગ્યાએ હોવી જોઈએ તો કે ઊંચી ટેકરીઓ જેવો જે ભાગ છે તે જગ્યાએ પવનચક્કી હશે તો જ એ પવન ઉર્જાનો આપણે લાભ મેળવી શકીશું. બરાબર, એની પછી પવન ઉર્જાની મર્યાદા પણ છે. વરસાદમાં પવન ઉર્જા ઉપયોગી થતી નથી, કારણ કે વરસાદની અંદર પવન એટલી ઝડપથી ફૂંકાતો નથી, એટલે વરસાદમાં પાંખિયા ન ફરે તો પવન ઉર્જા આનો વિદ્યુત ઉર્જામાં ત્યારે જ રૂપાંતર થશે જ્યારે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ પવનચક્કી ફરશે. બાકી ઓછી ઝડપથી જો પવનચક્કી ફરે છે તો એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું નથી. બરાબર, એની પછી બીજું શું તો કે એની જગ્યા ખુલ્લી હોવી જોઈએ. એટલે એના જે વિન્ડ ફાર્મ છે, પવનચક્કી માટેના ફાર્મ બનાવેલા છે ખેતરો, એ ખેતરો ખુલ્લી જગ્યામાં હોવા જોઈએ અને ખૂબ મોટી એની માટે જગ્યા હોવી જરૂરી છે, તો જ એ પવનચક્કીના ફાર્મ આપણે બનાવી શકીએ છીએ. બરાબર, એની પછી તો કે પવનચક્કીમાં શું હોય છે તો કે પવનચક્કીમાં પેલો જે એનો પંખો છે ફરે છે એ એકચ્યુઅલી ટર્બાઇન ટાઈપનો છે. એને ગોળ ટર્બાઇન પણ આપણે કહી શકીએ છીએ. એ યાંત્રિક ઉર્જામાં પવન ઉર્જા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર પામે અને યાંત્રિક ઉર્જા જે છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામી અને આપણને વિદ્યુત ઉર્જા મળી શકે છે. બરાબર, ઘણા બધા પવનચક્કીમાંથી વિદ્યુત ઉર્જા મેળવવાના ઘણા બધા ફાર્મ આવેલા છે, પણ એ ઊંચી જગ્યાએ હોવા જોઈએ જ્યાં પવન સહેલાઈથી મળી શકવું જોઈએ. પછી બીજું છે જળ ઉર્જા. જળ ઉર્જા
કેવી રીતે મળે છે? તો કે જળ પાણીનો જે વહાવ જ્યાં થતો, જે જગ્યાએથી પાણીનો વહાવ ફૂલ ફોર્સમાં આવતો, એ જગ્યાએ ત્યાં ટર્બાઇન આવું ગોળ ગોઠવી દેવામાં આવે. ગોળ પૈડા જેવું જ હોય છે ટર્બાઇન. અને આને ગોળ ફેરવવામાં આવે. જે પાણીનો પ્રવાહ છે એ આની ઉપર પડે અને એ પ્રવાહથી આ ટર્બાઇન આવું ગોળ ગોળ ફરે છે. જેટલો પાણીનો પ્રવાહ વધારે એટલું ટર્બાઇન પૂરજોશથી ફરશે ગોળ ગોળ, અને એ ફરશે એટલે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. એટલે તમને જળ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. બરાબર? ક્યાં ઉપયોગ છે આનો? તો દરિયા કિનારે ખાસ જળ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. આપણે અહીંયા ભાવનગર સોલ્ટમાં દરિયા કિનારે મોટું ટર્બાઇન છે. આ ટર્બાઇન આવડા નાના નાના હોય, ખૂબ આખા રૂમ જેવડા મોટા તોતિંગ ટર્બાઇન. અને આટલા મોટા ટર્બાઇનને ફેરવવા માટે જળ ઉર્જાનો સ્ત્રોત જે છે એ પણ કેવો હોવો જોઈએ? એકદમ સ્પીડમાં હોવો જોઈએ. સ્પીડથી એની ઉપર પડશે તો જ એ ગોળ રાઉન્ડ ફરશે, અને એ ફરશે તો એમાં જળમાંથી જળ ઉર્જા ઉત્પન્ન થશે ને જળ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એક મોટી કેબિન હોય છે ત્યાં આગળ, એ જ ટર્બાઇનમાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે તેનો ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. બરાબર? તો આ આપણે જળ ઉર્જા થઈ. હવે એનો પણ જળ ઉર્જાની પણ કેટલીક મર્યાદાઓ છે. કેવી? તો કે સ્પીડમાં ફોર્સ પાણીનો હશે તો જ એ થશે. ઘણીવાર નદી તળાવ જે છે એનો ફોર્સ છે એ સ્પીડમાં નથી હોતો, એટલે એનો જે વહાવ છે તો ત્યાં આગળ જળ ઉર્જા ઉત્પન્ન થશે નહીં. બરાબર? એમાંથી વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતર નથી થતું. જળ ઉર્જા તો ઉત્પન્ન થાય પણ એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર નથી થતું. તો આવી રીતે જળ ઉર્જા માટે જગ્યા કેવી હોવી જોઈએ? તો કે ત્યાં આગળ પાણીનું વહેણ હોવું જરૂરી છે. એટલે નદી તળાવ, કૂવાની બહાર ટર્બાઇન જેવું રાખવામાં આવે છે. એટલે કૂવાની બહાર કૂવાને મોટરમાંથી કૂવાનું પાણી બહાર ખેંચી અને એને વહેવડાવવામાં આવે છે. અને એ ટર્બાઇન ઉપર ફોર્સથી પડે છે, જેથી ટર્બાઇન ફરી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. જેનું ખેતી કામમાં જે વિદ્યુત જરૂરી છે એ ખેતી કામની વિદ્યુત એ જળ ઉર્જામાંથી મેળવવામાં આવે છે. ઘણા બધા જગ્યાએ આ જળ ઉર્જાનો ઉપયોગ થયેલો છે. બરાબર? તો આ પરંપરાગત સ્ત્રોતો થયા. એની પછી ત્રીજું છે ગોબર ગેસ ઉર્જા. ત્રીજું ગોબર ગેસ પ્લાન્ટ. પ્રાણીઓના અને વનસ્પતિઓનો જે જૈવ કચરો છે એ કચરાને ભેગો કરી એમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. એ જે કચરાને એક ખાડામાં અંદર નાખી દેવામાં આવે છે અને એને સડાવવામાં આવે છે. એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસ નો ઉપયોગ આપણે ગોબર ગેસ તરીકે કરવામાં આવે છે. એ આખું પ્લાન્ટેશન બનેલું છે અને આપણી ચોપડીમાં આકૃતિ સહિત આપ્યું છે કેવી રીતે એ પ્લાન્ટ ચાલુ કરી અને એમાંથી ગોબર ગેસ મેળવવામાં આવે છે. અને એ ગેસનો ઉપયોગ રાંધણ ગેસમાં પણ થાય છે. બરાબર? એનો ઉપયોગ ઉર્જા તરીકે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત તરીકે આપણે કરવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણીઓ એટલે સજીવના અંશોમાંથી આ ઉર્જા મેળવવામાં આવે છે, એટલે એને જૈવ ઉર્જા પણ કહેવાય છે. કઈ ઉર્જા કહેશું આપણે? જૈવ ઉર્જા. બરાબર? કારણ કે વનસ્પતિ અને પ્રાણી એટલે સજીવોના એટલે જૈવિક ના અંગોમાંથી, જૈવ અંશોમાંથી બનાવવામાં આવે છે, એટલા માટે તેને જૈવ ઉર્જા પણ કહેવાય છે. બરાબર? એની પછી આપણે બિનપરંપરાગત સ્ત્રોતો જોઈએ. અહીંયા સુધી આપણે જોયેલું હતું. હવે આપણે જોઈએ કે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો. પહેલું છે સૌર ઉર્જા. સૌર ઉર્જા આપણે બધાને ખબર છે. આ કેવી છે?
પુનઃપ્રાપ્તિ. પુનઃપ્રાપ્તિ ઉર્જા છે. સૂર્ય રોજ ઉગે છે, આપણને ખબર છે. સૌર ઉર્જામાંથી આપણને વિદ્યુત ઉર્જા મળી રહે છે, ઉષ્મા ઉર્જા મળી રહે છે, પ્રકાશ ઉર્જા મળી રહે છે, રાસાયણિક ઉર્જા મળી રહે છે. સૌર ઉર્જામાંથી ઘણી બધી ઉર્જાઓ આપણને મળે છે. એટલા માટે સૌર ઉર્જા આપણો મુખ્ય સ્ત્રોત છે ઉર્જા માટે, બરાબર. અને એનો સંગ્રહ પણ કરી શકાય છે. તો એના સંગ્રાહક જે છે તે થોડા મોંઘા છે, જેના લીધે સૌર ઉર્જા મેળવવા માટેનો કોઈ ખર્ચ નથી, પણ સૌર ઉર્જામાંથી એનો સંગ્રહ કરી અને પછી એને વિદ્યુત માટે બીજી કોઈ પણ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર કરવાનો જે પ્રોસેસિંગ ખર્ચ છે તે મોંઘો હોવાથી આપણને થોડું અઘરું પડે છે. પણ મહેસાણા પાસે એક આખું 600 ઘરનું એક ગામ છે, ત્યાં આગળ સૌર ઉર્જાથી ચાલતું જ આખું ગામ છે. નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે તેમણે આ ગામ વસાવ્યું છે. અત્યારે એ લોકો પાસે 2 વર્ષ ચાલી શકે 24 કલાક એટલી વીજળીનો જથ્થો સંગ્રહ કરેલો છે, જે સૌર ઉર્જામાંથી એ લોકોએ મેળવી અને સંગ્રહ કરેલો છે. એટલે ધીમે ધીમે આપણે જો સૌર ઉર્જા તરફ વળીશું તો આપણને વિદ્યુત માટેના જે વિકલ્પો છે, આપણે જે પુનઃ અપ્રાપ્ય ઉર્જા માટેના વિકલ્પો છે, એમાં થોડો ઘણો અંશ આપણો ફાયદાકારક થઈ શકે. જેમ કે લાકડું છે, કે એ થર્મલ પાવર સ્ટેશન માટે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ વીજળી ઉત્પન્ન કરવા માટે. અહીંયા આગળ ખોડિયાર મંદિર પાસે, નવાગામ પાસે છે જ તે થર્મલ પાવર સ્ટેશન. ત્યાં આગળ ચારકોલ એટલે કે કોલસાનો ઉપયોગ થાય છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તો એ જે છે એ ઉપયોગ આપણો થોડો ઓછો થઈ જાય જો આપણને સૌર ઉર્જાનો રસ્તો સરળ રીતે મળી જાય. ઘણી બધી જગ્યા છે જ્યાં આગળ સૌર ઉર્જાને ઉપયોગ ઘણો બધો ચાલુ છે. અત્યારે મોટાભાગે જે લોકો જેને તે પોતાના ઘરમાં તડકો આવી શકે એવી પરિસ્થિતિ છે, તો એ લોકો સૂર્ય કુકરનો ઉપયોગ કરે છે. સૂર્ય કુકરથી દાળ ભાત શાક રાંધી શકાય છે, જેથી એલપીજીનો ઉપયોગ ઓછો થઈ શકે. તો સૂર્ય કુકર આપણે 6ઠા 7મા 8મા ત્રણેય ધોરણમાં ભણી ગયેલા છીએ, બરાબર. એવો પણ સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. બરોડામાં કેનાલો પાણી જવા માટેની, પીવાના પાણી માટેની પાકી કેનાલો બનાવેલી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો એ કેનાલોની ઉપર સૌર પેનલો ઢાંકી દીધેલી છે, જેના લીધે એ પેનલો પાણી ખુલ્લું પણ ન રહે, પાણી ઢંકાઈ પણ જાય છે, અને સાથે સાથે એ પાણી જે છે એ સૌર ઉર્જાના લીધે પાણી ગરમ પણ થાય છે, અને એ પેનલોની ઉપર સૌર ઉર્જા જે છે એ સંગ્રાહક તરીકે પણ એનો ઉપયોગ કરે છે. એટલે 3 પ્રકારે એ પેનલોનો ઉપયોગ થઈ શકે છે. તો આવું ઘણા મોટા શહેરોમાં, મેટ્રો સિટીમાં સૌર ઉર્જાનો એક વિકલ્પ તરીકે એ લોકોએ લીધેલો છે. એની પછી એક છે થર્મલ પાવર સ્ટેશન, વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું સ્ટેશન, જ્યાં આગળ મોટા પાયે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે અને ત્યાંથી એની નજીકના નાના ગામડાઓમાં આપવામાં આવે છે. તો ત્યાં પણ કોલસાનો ઉપયોગ થાય છે, વૃક્ષો કપાય છે, બરાબર. તો એના અવેજમાં આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ એ જેમાં બન્યું છે અત્યારે મહેસાણા પાસે જે આખું 600 ઘરનું ગામ બન્યું છે, એવી રીતના આપણે બધા જ સિટી જો એવી રીતના બની જાય તો આપણને એક વિકલ્પ તરીકે મળી જાય. એની પછી આપણે જોઈએ તો સમુદ્ર ઉર્જા. હવે આપણને આ શબ્દ આપણી પાસે નવો છે કે સમુદ્ર ઉર્જા એટલે શું. તો સમુદ્રની લહેરો જે આવે છે, સમુદ્રમાં ભરતી અને ઓટ બંને ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવે છે. તો એ ભરતીમાં જે ભરતી આવે છે ત્યારે જે ઉર્જા ભરતીમાંથી વિદ્યુત મળે છે આપણને, એ ભરતીમાંથી વિદ્યુત મેળવવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે એ સમુદ્ર ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે સમુદ્રના પાણીની જે ભરતી આવે છે, ભરતી સ્પીડમાં આવે છે, જેમ તરંગો બહાર નીકળે છે, એ ભરતીના પાણીની સાથે ટર્બાઇન મૂકવામાં આવે તો એ ટર્બાઇન સ્પીડમાં જ ફરવાનું, કારણ કે ભરતીનું પાણી સ્પીડમાં આવે છે એટલે.
તો એ સાથે સાથે ફરતું જાય અને એની સાથે આપણે જળ ઉર્જા મેળવી અને એમાંથી પાછી વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. સેમ એવી જ રીતે છે તરંગ ઉર્જા. એટલે સમુદ્રના જે તરંગો છે એ તરંગોને એમાંથી વિદ્યુત મેળવી અને આપણે તરંગ ઉર્જા મેળવી શકીએ છીએ અને તરંગમાંથી આપણે વિદ્યુત ઉર્જા મેળવી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે મૂળ તો આ ભરતીમાંથી થયું. ભરતીના જે તરંગો આવે છે એ તરંગોમાંથી ઉર્જા મેળવી લેવાની. તરંગોમાં ઉર્જા હોય જ છે. આપણને ખબર હોય તો તમને આપણે ગોપનાથનો દરિયો છે એના જે તરંગો છે એ કરંટવાળા છે, એ ખેંચી જાય છે, તરત માણસને પકડી લે છે. તો એ તરંગ જે છે એની અંદર એની સાથે ટર્બાઇન જોડી દેવામાં આવે તો એ તરંગો જે છે ત્યાં અથડાય અને ટર્બાઇન ફેરવે અને જેના લીધે આપણને વિદ્યુત ઉર્જા મળે છે. તો એવી રીતે જે મેળવવામાં આવે છે એ તરંગ ઉર્જા કહેવાય, સમુદ્ર ઉર્જા કહેવાય. બરાબર. પછી છે ન્યુક્લિયર ઉર્જા. તો કે ન્યુક્લિયર ઉર્જા એટલે શું? ન્યુક્લિયર ઉર્જા તો રેડિયો એક્ટિવ તત્વો જે છે એ રેડિયો એક્ટિવ તત્વો આપણને રેડિયો એક્ટિવ તત્વો પોતાના જે કિરણો છે એ બહાર પાડે છે, એનો સતત મારો કરવામાં આવે અને એમાંથી ન્યુક્લિયર સહલયનની પ્રક્રિયા થાય. તો કે ન્યુક્લિયર સહલયન એટલે શું? તો કે હાઇડ્રોજનના 4 કેન્દ્રો તોડી અને હિલિયમનું એક કેન્દ્ર બનાવવાની આ જે પ્રક્રિયા છે એ ન્યુક્લિયર સહલયનની પ્રક્રિયા કહેવાય. અને આ કેન્દ્રો તૂટી અને એમાંથી આ એક હિલિયમ બનવાની જે પ્રક્રિયા થાય છે ત્યારે જે ઉર્જા બહાર ફેંકાય છે એ ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. આપણે સૂરજની અંદર જે પ્લાઝ્મા ભરેલું છે તે આવી જ ન્યુક્લિયર સહલયનની ઘટના દ્વારા એમાં એ પ્લાઝ્મા ભરેલું છે. એટલે વિચારો કેટલું શક્તિશાળી છે. તો એવી ન્યુક્લિયર ઉર્જા વિસ્ફોટકો બનાવવાના હોય ત્યારે જ એનો ઉપયોગ કરવામાં આવે છે, બાકી એનો ઉપયોગ થતો નથી. બાકી તો અવકાશની અંદર બ્રહ્માંડમાં જ્યારે તારાઓ જે અવકાશી પદાર્થો છે એ ગ્રહો નથી બની શકતા, લઘુ ગ્રહો નથી બની શકતા, તારા નથી બની શકતા, ત્યારે એકબીજા સાથે અથડાય છે અને એ અથડામણથી કેટલો ભંગાર છૂટો પડે છે અને એ તારા બનવા માટેની કોશિશ કરે છે. એ કોઈ પણ એક અવકાશી પદાર્થ બનાવવા માટે કોશિશ કરે છે ત્યારે ન્યુક્લિયર સહલયનની પ્રક્રિયા કરે છે. એમાંથી જેવી ઉર્જા છૂટી પડે છે તો એ પ્રમાણે એ ગ્રહ કે તારા બને છે, લઘુ ગ્રહો કે એવું બને છે. બરાબર. અને એમાંથી જે નથી બનતા તે અવકાશી પદાર્થોને આપણે કક્ષામાં જ એ ફરતા હોય છે. આવા 2 કક્ષકોની વચ્ચે એટલે સૂર્યની આજુબાજુ જે ગ્રહોની કક્ષકો છે એની 2 કક્ષકોની વચ્ચે આવા 10 લાખ અવકાશી પદાર્થો ફરતા હોય છે કે જે લોકો તારા કે ગ્રહો કે લઘુ ગ્રહો કે કશું જ બની શક્યા નથી, ફક્ત એક અવકાશી પદાર્થ તરીકે હોય છે. સૂર્યની અંદર પણ આવી જ ન્યુક્લિયર સહલયનની પ્રક્રિયા થાય છે જેના લીધે તેમાં આટલી મોટી પુષ્કળ પ્રમાણમાં એમાં ઉર્જા હોય છે અને એ ઉર્જાનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. તો આ જે આપણે જોયા પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો, બરાબર. એની પછી તમને એમ કહેવામાં આવે કે ઉર્જા જે ઉત્તમ ઉર્જા બળતણ છે એ કોઈ ઉત્તમ ઉર્જા સ્ત્રોત કોને કહેવાય? તો કે સરળતાથી મળી શકે. હેરફેર સરળતાવાળી હોય. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો આપણે એ ઉર્જાના સ્ત્રોતને ફેરવવું હોય તો આપણે સરળતાથી ફેરવી શકીએ. પ્રદૂષણ નહિવત અને ઓછું ખર્ચ. આટલી વસ્તુ જ્યારે
એક ઉર્જા સ્ત્રોતમાં હોય ત્યારે તે ઉત્તમ ઉર્જા સ્ત્રોત છે એવું આપણે કહી શકીએ છીએ. હવે તમને એમ પૂછે કે ઉત્તમ બળતણ કોને કહેવાય? બરાબર, આ તો ઉર્જાનો સ્ત્રોત હતો. હવે બળતણ કોને કહેવાય? પ્રદૂષણ ઓછું હોય ધુમાડો ઓછો સરળતાથી પ્રાપ્ય પ્રદૂષણ ઓછું હોય જેને સળગાવવાથી પ્રદૂષણ ઓછું થાય, ધુમાડો ઓછો થાય. ધુમાડો ઓછો થશે ને તો એ ઉર્જા જે બળતણ છે ને એ વધારે સમય ચાલશે. જેમ કે કોલસા છે, કોલસામાં 4 પ્રકાર, એમાં સૌથી પહેલો જે પીટ કોલસો છે એ કોલસામાં ધુમાડા ઓક્સિજનનું પ્રમાણ વધારે છે એટલે ભેજનું પ્રમાણ વધારે હોવાથી એમાં ધુમાડો વધારે થાય છે પણ રાખ વધારે પડે. એમાં એન્થ્રેસાઇટ નામનો કોલસો છે જે એ કોલસો પાકી ગયેલો છે એટલે એની અંદર ભેજનું પ્રમાણ ઓછું છે એટલે સળગતો વધારે રહે છે એટલે એમાં ધુમાડો ઓછો છે અને પ્રદૂષણ ઓછું ફેલાવે છે. બરાબર, એટલે સરળતાથી પ્રાપ્ય એટલે આપણને સરળતાથી મળી જાય એવું અને ઓછું ખર્ચા. બને ત્યાં સુધી આપણને એનો ખર્ચો જે છે તે સાવ ઓછો આવે એવું બળતણ આપણને મળવું જોઈએ, તેને આપણે ઉત્તમ બળતણ કહી શકીશું. બરાબર, હવે આમાંથી આપણે પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે એ જોઈ લઈએ. આમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે એ છે સમુદ્ર ઉર્જા, તરંગ ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, જૈવ ઉર્જા, ગોબર ગેસ પ્લાન્ટ, સૌર ઉર્જા, ઉત્તમ બળતણ. આટલા પ્રશ્નો છે, આટલા સુધી જ્યાં સુધી આપણે ચાલ્યું છે એમાં આટલા પ્રશ્નો જે છે એ તમારા આઈએમપી પ્રશ્નો છે જે તમને પૂછી શકે છે. આમાં જો વ્યાખ્યા ખાલી પૂછે તો 2 માર્કમાં પૂછી શકે, 3 માર્કમાં આ પ્રશ્નો પૂછી શકે છે અને 4 માર્કમાં આ પ્રશ્નો તમને પૂછી શકે છે. ઓકે, તો આપણે આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં લગભગ આપણે આ પાઠ પૂરો થઈ જશે. બરાબર, એટલે આપણે ફર્સ્ટ સેટનો જે કોર્સ છે એ આપણે પૂરો થાય છે. તમને જે આપી છે મેં પેપર સ્ટાઇલ એ જ પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે લખવાનું રહેશે. બીજા અમુક પ્રશ્નો જે છે કે જે ચોપડીમાં થોડા અઘરા આપ્યા છે અને થોડાક શબ્દો અઘરા છે જે હું સરળતાપૂર્વક તમને લખાવીશ તો એવા પ્રશ્નો પણ હું તમને લખાવીશ. બરાબર, તો સાદી ભાષામાં જેથી તમને યાદ રહી શકે. તો આજે આપણે આટલું જ રાખીએ. સ્ટુડન્ટ, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.